શું લાગે છે? એનું આધાર આ ચારમાંથી કોઈ એક વસ્તુ હશે? નહીં. પણ ખરેખર આપણે આખી જિંદગી પ્રયાસશીલ આના માટે છીએ કે નહીં, કે એના કારણે મને કોઈ સન્માનિત કરી દે, કે મારી ક્યાંક ઓળખ બની જાય, પહેચાન બની જાય, છે કે નહીં? ખ્યાલ આવે છે? આવું કેમ? આપણે ખરેખર જો પોતાને જેન્યુઅનલી પૂછીએ તો હું કોઈનું સન્માન છે આ ચાર વસ્તુના કારણે નથી કરતો, પણ હું જ્યારે મારા દીકરાને, દીકરીને, સંતાનને પોતાના માટે જ્યારે ડિઝાઇન બનાવું છું ત્યારે મોટિવેટ તો આના માટે કરું છું, ઓળખ તો આના આધારે છે મારી. આવું કેમ? હા, પણ આપણે એક્શન છે, પ્રેરણા છે, એ વધારે શું કામ આના માટે છે? આની ઉપર વિચાર કરવાની છે, આની ઉપર ધ્યાન જાય, ખ્યાલ આવે શું એવું છે, કેમ એવું આપણે કરીએ? તો ખરેખર જે ભાઈએ કીધું એ પ્રમાણે સ્થિત પ્રજ્ઞ આ તો છે જ, પણ ખરેખર આપણે કોઈનું સન્માન કરીએ છીએ તો એકચ્યુઅલમાં તો એ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે, શ્રેષ્ઠતા છે, આચરણ છે, એ જ્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે એના પ્રત્યે આપણને સન્માન આવે છે. તો એવા લોકોને આપણે ખરેખર છે એ દિલથી સન્માનિત ફીલ કરીએ છીએ. એની અંદર તો એકચ્યુઅલમાં જોઈએ તો ખરેખર આપણી તૃપ્તિ છે એ આનાથી પૂરી પડતી નથી, આનાથી પૂરું થતું નથી. તો આની ઉપર ખરેખર આપણને રીથિંક કરવાની જરૂર છે, ફરીથી જોવાની જરૂર છે. હવે સમય છે એ પૂરો થઈ રહ્યો છે, એટલા માટે હું થોડું ક્વિકલી અહીંયા જઈ રહ્યો છું. તો અલ્ટિમેટલી જે આપણે વિચારતા હતા, બરોબર, કે આપણે શિક્ષણમાં આને કઈ રીતના લઈ જશું, શિક્ષણમાં આને કઈ રીતના મૂકશું? તો જે રીતની આપણે અત્યારે ચર્ચા કરી એ ચર્ચા થોડી મોટી મોટી ચર્ચા છે. બાળકોને આપણે ડાયરેક્ટલી છે એ સ્ટાન્ડર્ડ 1 થી અને એ રીતના નહીં લઈ શકીએ. તો એનો એક નિશ્ચિત છે એ સિક્વન્સ છે જે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષામાં આપણે લઈએ છીએ. તો એ કઈ રીતના છે અને આપણે થોડુંક બ્રીફલી ફટાફટ છે એ જોવાની ટ્રાય કરીએ. તો જે શિક્ષણનું લક્ષ્ય છે શિક્ષાના મોડેલમાં, તો એ આપણે જે આ ચાર આયામ જોયા એના આધારે કે શિક્ષણનું લક્ષ્ય છે એ ખરેખર શું હોઈ શકે? તો એ સુવિધા, પૈસા કે પદ હોવાની બદલે, એ તો છે જ, એ નથી એવું નથી. ફરીથી એકવાર કહું છું, જ્યારે હું આ કોટ કરું છું ત્યારે, કે એ વસ્તુ ન હોય એની વાત નથી, ઉલટાનું પરિવારમાં સમૃદ્ધિપૂર્વક જીવવાની વાત છે. રાઈટ? તો શિક્ષણનું લક્ષ્ય છે એ શું છે? પોતાનામાં સમાધાન સાથે પ્રવૃત્તિ, પરિવારમાં સમૃદ્ધિ સાથે, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલનપૂર્વક જીવવું, એ ખરેખર શિક્ષાનું લક્ષ્ય છે. એને કઈ રીતના, એનો આધાર શું બનશે? તો એનો આધાર છે એવું બનશે કે જ્યારે પણ શિક્ષક છે એ સ્કૂલની અંદર ઊભો છે તો બાળકને મૂળ આ રીતના જોવે છે. કઈ? તો કે હરેક બાળક છે એ જિજ્ઞાસુ છે, ન્યાયનો યાચક છે, સત્ય વક્તા છે. એટલે કે હરેક વિદ્યાર્થી છે એ જે પણ પ્રશ્ન પૂછે છે એ ક્યાંક જ્ઞાન અથવા તો સમજ માટે પૂછે છે, એ કંઈક સમજવા માટે, સમાધાનિત થવા માટે પૂછે છે. એ તમને હેરાન કરવા માટે નથી પૂછતું. આપણે શું વિચારીએ છીએ? આટલા બધા કેમ પ્રશ્ન પૂછે છે, બેસી જાણે છે, આ ચોપડીમાં નથી, બેસ. તો એ કંઈક સમજવા ઈચ્છે છે. જ્યારે શિક્ષકની અંદર આ વસ્તુ ક્લિયર હશે કે પ્રશ્ન છે એ હેરાન કરવા માટે નહીં, સમજવા માટે ઈચ્છે છે, એ ન્યાયનો યાચક છે, એટલે કે ન્યાયની અપેક્ષામાં જીવે છે અને એ સાચું બોલવા ઈચ્છે છે, સત્ય વક્તા છે. પણ જ્યારે બાળક એજ્યુકેશનમાં આવે છે ત્યારે આ ત્રણેયની સામે એ જિજ્ઞાસુ છે, પણ જ્ઞાન શું છે એનો ખ્યાલ નથી. તો જ્ઞાન માટે એ અહીંયા આવ્યો છે સ્કૂલમાં. ન્યાયનો યાચક છે પણ ન્યાયનું સ્વરૂપ શું છે એને ખ્યાલ નથી, તો ન્યાય માટે એ આવેલો છે. એવી જ રીતના સત્ય વક્તા છે પણ સત્ય શું છે એને ખ્યાલ નથી. તો આ ત્રણેય વસ્તુમાં આપણે એને ફેસિલિટેટ કરી દઈએ, એ ખરેખર શિક્ષણનો હેતુ હોઈ શકે. એના માટેની શિક્ષા નીતિ શું હોય? તો શિક્ષક જ્યારે ક્લાસરૂમમાં આવે ત્યારે શિક્ષક છે એ પોતાનામાં આ નીતિ સાથે હોય, એટલે કે એની અંદર આ કોન્શિયસનેસમાં છે એ ડેવલપ થયેલું છે કે ધીરતા સાથે છે. ધીરતાને કીધું, ધીરતાની વ્યાખ્યા છે એ શાંતિથી બેઠી રહ્યો એવું નથી. તો આ જીવન વિદ્યાની અંદર હરેક વસ્તુની એક પ્રી ડિફાઇન્ડ વ્યાખ્યા છે, એક પ્રિસાઇઝ મિનિંગ છે. તો જ્યારે બાળક છે એ પ્રી સ્કૂલમાં આવે ત્યારે જ છે એ શિક્ષકની અંદર આ ધીરતા હશે, એટલે કે એ ન્યાયપૂર્વક જીવવામાં નિષ્ઠાન્વિત હશે. તો એ હરેક બાળકના જિજ્ઞાસા કે પ્રશ્નને છે એ એડ્રેસ કરશે, એ આચરણપૂર્વક એડ્રેસ કરશે, વ્યવહારમાં છે એ એવી રીતના જીવીને જોશે. એટલા માટે જે બાળક છે એ આ શિક્ષકને જોવે છે, તો એની અંદર પણ આ ધીરતા અને
કૃતજ્ઞતા, કારણ કે શિક્ષકે કંઈક મારા માટે કર્યું છે એ વસ્તુ આવે છે. તે કૃતજ્ઞતા મૂલ્ય પોતાની અંદર છે એ સ્થાપિત થતું જોવા મળે છે, જે બાળકના ચરિત્ર ઘડતરનું પ્રથમ સોપાન છે. બરોબર, જે મેં તમને કીધું આલ્ફા સ્કૂલનું આપણે જોયું હતું કે જો શિક્ષક છે એ જ જે એને જીવીને જો દેખાડે એ વ્યક્તિ રિપ્લેસ થઈ જશે ટેકનોલોજી, તો કૃતજ્ઞતા કોના માટે રહેશે? કોઈ માટે નહીં. તો એટલા માટે જોઈએ તો ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાના 4 સ્તંભો છે જેની ઉપર આપણે કામ કરીએ છીએ. એક છે જ્યાં બાળપણ, પ્રી સ્કૂલિંગ, અર્લી સ્કૂલિંગ છે એ શરૂઆત થાય છે. એ સંબોધન, સહયોગ, આજ્ઞાપાલન અને શરીર નિયંત્રણથી સ્ટાર્ટ થાય છે. સંબોધન એટલે હું મારા જે મિત્રો છે, ક્લાસમેટ્સ છે, મારા સગા સંબંધીઓ છે, એને હું યોગ્ય સંબોધન કરું જેથી કરીને એના પ્રત્યેના મારી ભાવના રૂપમાં જે અપેક્ષાઓ છે. તો જ્યારે હું ક્લાસરૂમમાં મારી સાથે ભણતા ભાઈ બહેનો છે એને ભાઈજી અથવા તો ભાઈ બહેન કહીને સંબોધન કરું છું, ત્યારે એ સંબંધની અપેક્ષાઓ પણ નિશ્ચિત થઈ જાય છે. બરોબર છે? તો સંબોધન ખૂબ અગત્યનું છે. નહીતર શું થશે? આગળ જતા હવે આ જ ક્લાસમેટ્સ છે એની સાથે મારા રિલેશન ફિક્સ ન થવાથી એની પાસેથી અપેક્ષાઓ લાગણીના ફોર્મમાં શું રાખવી એ ક્લિયર નહીં, તો કોઈ પણ દુર્ઘટના થઈ શકવાની સંભાવના છે. એવી જ રીતના સહયોગ, રાઈટ? તો ક્લાસરૂમમાં ભણતા બાળકને આપણે સહયોગ, કોલાબરેશન કઈ રીતના થાય એના ઉપર. તો નાના બાળકોને આપણે ભાઈ કોઈ બાળક છે એ રમતા રમતા પડી જાય છે અથવા તો ક્લાસરૂમમાં ભણવા માટે ક્યારેક પેન, પેપર, પેન્સિલ નથી લઈ આવતું, તો એને છે આપણે સહયોગ કરવાનો છે, ફરિયાદ નહીં. તો આ નાના બાળકોમાં કઈ રીતના જશે, પછી એ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરશે. તો એ સહયોગ, આજ્ઞા પાલન, બરોબર. એવી જ રીતના છે શરીર નિયંત્રણ, શારીરિક સ્વાસ્થ્યના અર્થમાં. હું થોડુંક સ્પીડમાં જઈ રહ્યો છું, રાઈટ? તો આને કઈ રીતના આપણે શિક્ષણ પદ્ધતિમાં માનસિક વિકાસમાં ડેવલપ કરશું? તો 0 થી 5 વર્ષના બાળક માટે શિક્ષક માટે અનુકરણ અને અનુસરણ પદ્ધતિ હશે. તો એને છે એ સંબોધન, સહયોગ, આજ્ઞાપાલન પૂર્વક જીવીને બતાવવું પડશે. ચાલો છે એ આને ભાઈ કયો, બેન કયો, એ બોલવાથી નહીં થાય. તમારે પણ છે એને ડેમોન્સ્ટ્રેટ કરીને બનાવવું પડશે. એના પછીના વર્ષમાં છે આજ્ઞાપાલન આવશે, એના પછીના વર્ષમાં અનુશાસન આવશે. જો આ ઠીક થઈ જશે તો 18 થી 22 વર્ષનો યુવાન છે એ સ્વાનુશાસન પૂર્વક જીવતો થઈ જશે. આ અર્લી એજમાં છે એ થતું નથી. એટલા માટે મમ્મી છે એ 22 વર્ષ પછી કહે છે શું ખાવું ના શું ખાવું. પપ્પા છે એ નક્કી કરે છે કે જંક ફૂડ ખાવું કે ના ખાવું. કારણ કે અર્લી એજમાં જ છે એ જે મેં આ કીધું, શરીર નિયંત્રણ, શારીરિક સ્વાસ્થ્યના અર્થમાં શું ઠીક છે, શું પોષણક્ષમ છે, આહારનો શું હેતુ છે, એ બાય એજ્યુકેશન આપણે આપી શકતા નથી. તો એટલા માટે છે આ પૂરું સ્વાનુશાસનના સ્ટેજમાં વ્યક્તિ આવતો જ નથી. એટલા માટે આ જીવન છે આપણે શું કરવું પડે છે? અનુશાસન. અનુશાસન છે આપણને સ્વીકાર થાય છે? કોઈ મારી ઉપર છે નિયંત્રણ કરે એ સ્વીકાર થાય છે? એ સ્વીકાર નથી થતું. એટલા માટે છે એ પૂરું નથી પડતું. પછી આ અલગ અલગ એજ્યુકેશનના સબ્જેક્ટ્સમાં આને કઈ રીતના અક્ષર જ્ઞાનમાં, ગણિતમાં, બરોબર, વિજ્ઞાનમાં આને છે એ વહેણું છે, એ મારા ખ્યાલથી ફરીથી પાછો ક્યારેક સમય મળે તો વિસ્તૃત રીતના આપણે ચર્ચા કરશું. પણ એક છે એક મૂળમાં છે વાસ્તવિકતા છે એ આપણે જોઈએ તો જે સવારથી લઈને અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં એ વસ્તુ ક્લિયરલી ખ્યાલ આવે છે કે એજ્યુકેશનનો જે હેતુ હતો અત્યાર સુધી, એ હેતુ ક્યાંક ને ક્યાંક છે એ આપણે પૂરો છે એ સાર્વભૌમ અથવા તો વિશાળતામાં આઈડેન્ટિફાઈ નથી કરી શક્યા. જે આઈડેન્ટિફાઈ કર્યો છે એ દિશામાં કામ થયું છે. તો હવે છે એમાં કોઈ આપણે ભૂલ કરી બેઠા એવું નથી. આ એક ક્રમ જ છે. એ ક્રમમાં હવે આ વસ્તુ ખ્યાલ આવે છે. તો એની ઉપર કામ કરશું તો એની ઉપર જ આપણને રિઝલ્ટ મળશે. તો આવું કામ છે એ અમે જે 2 સ્કૂલ અમારી સાથે સંકળાયેલી છે, એક છે જ્યાં હું કામ કરું છું, નવદીપ વિદ્યા મંદિર છે, અને એક વિસનગરમાં ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ કરીને છે. તો 2 વર્ષ ત્યાં તો અમે અહીંયા ક્યાંક પ્રયોગ કરીએ છીએ. એવી જ રીતના એન્જલ સ્કૂલમાં પણ ક્યાંક કામ થઈ રહ્યું છે. અને દેશ દુનિયાની ઘણી બધી આવી સ્કૂલ છે જ્યાં આ રીતના કામ થયું છે અને એના પરિણામો છે ખૂબ ઉત્સાહજનક છે, રાઈટ? તો એ જ્યારે આપણે એને શિક્ષણની અંદર વણી લઈએ છીએ, કામ કરીએ છીએ, તો બાળકો તો છે એ સહજ રીતના એને જીવવા માટે છે એ તૈયાર જ છે, રાઈટ? તો આપણે આગળ પૂરું કરીએ એ પહેલા આના પરિણામો છે, જેમ કે આપણી વચ્ચે એકતાબેન છે, એણે આ રિઝલ્ટ જોયા છે. અમારી વચ્ચે અમારા શિક્ષકો છે, એને 2 વર્ષ આની સાથે કામ કર્યું છે. તો એક ખાલી નાનકડી જ, બરોબર, ગ્લિમ્સ સ્વરૂપે કે એમને શું ચેન્જ લાગ્યો. ઘણીવાર છે તમે સાંભળો
તમને એમ લાગે કે આઈડિયલિસ્ટિક વસ્તુ છે, કઈ રીતના થશે, પણ એકચ્યુઅલમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ થાય છે ત્યારે બહુ શોર્ટ ટાઈમમાં એક શિક્ષકની અંદર જે નોકરી અને વ્યવસાયની માનસિકતા છે એમાંથી કઈ રીતના એ બહાર આવે છે, અને એ બાળક સાથે જ્યારે એ વ્યવહાર અને વર્તનથી પ્રસ્તુત થાય છે, એક આચરણ સાથે પ્રસ્તુત થાય છે, ત્યારે બાળકની અંદર શું પરિમાર્જન આવે છે એને પણ સાંભળીએ. પણ બહુ શોર્ટમાં બેન તમે થોડુંક રાખજો, જોઈએ શું લાગે છે તમારી અંદર, તમને શું પરિવર્તન લાગે છે કે નહીં, અને બાળકોમાં શું લાગે છે? માઇક લ્યો. પછી એકતાબેન, તમે તમારો એક બહુ ઓછો સમય થયો એ આ વસ્તુ સાથે પરિચિત થયા, અને એમણે પણ આ સ્કૂલ જોઈ, તો એ સ્કૂલમાં શું પરિવર્તન જોયા? તો યસ, ધરતીબેન. નમસ્કાર, મારું નામ ધરતી છે અને હું તાલેકર ઢોબી ગીતા મંદિરમાં ધોરણ 2માં ભણાવું છું, અને મારી સાથે મારા કો પાર્ટનર છે સાકિરાબેન. તો અમે બંને ક્લાસમાં કામ કરીએ છીએ, અને અમે પ્રી પ્રાઇમરીમાં મોસ્ટલી બધા ક્લાસમાં 2 ટીચર હોઈએ છીએ, કેમ કે નાના છોકરાઓ જોડે કામ કરવાનું હોય છે, તો સાથે સાથે એમને સંભાળવાનું. અને મેન અમારો સ્કૂલ વતી વાત કરું હું તો મેન જે 2 ટીચર્સ રાખવાનો એક ધ્યેય છે કે કોઈ છોકરાઓને એવું ના ફીલ થાય કે મતલબ અમે એને ધ્યાનથી સાંભળતા નથી, કે એની વાતને સાંભળવામાં આવતી નથી. કેમ કે આપણે આપણા ઘરની વાત કરીએ તો નાનપણથી કંઈ ને કંઈ એવું વાતાવરણ મળ્યું છે કે જ્યારે મારે મમ્મી જોડે પપ્પા જોડે વાત કરવી હોય છે ત્યારે જ મારી જોડે કોઈ હોતું નથી. તો એ પોસિબિલિટી હોઈ શકે છે 2 ટીચર રાખવાની. અને હું મારી વાત કરું, મારું એક્સપિરિયન્સ શેર કરું, તો જે ધીરતાની વાત કરી સૌથી વધારે, કે ધીરતા સાથે રહેવું જોઈએ શિક્ષકને, તો ધીરતા પહેલાં મારામાં બિલકુલ નહોતી. અને એ રીતે નહોતી કે મતલબ હું જે કહું છું એ જ સાચું, અને હું જે કહું એ જ થવું જોઈએ. તો આ સ્કૂલમાં આવ્યા પછી, દર્શન સાથે જોડાયા પછી ઘણો એ મારામાં ફરક આવ્યો છે. અને હું નાનકડી એક વાત કહું, છોકરાઓમાં જે અમે સ્કૂલમાં કરીએ છીએ, સંબોધન પર કામ, સહયોગ પર, અનુકરણ, અનુસરણ, એના પર. તો જે પ્રી પ્રાઇમરી છે, મતલબ એમાં જે KG1, KG2ની વાત કરું છું, તો એમાં છોકરાઓ અનુકરણ અને અનુસરણથી શીખે છે. તો જેમ વાત કરી પારેશભાઈ કે ભાઈ અને બહેન કહેવાનું છોકરાઓને, તો અમારા સ્કૂલમાં છોકરાઓ સંબોધન કરે છે, જે ટીચર છે એને શિક્ષિકાજી કહે છે અને શિક્ષકજી, અને છોકરાઓને ભાઈજી બહેનજી કરીને સંબોધન કરે છે. તો અમે એમને કહી દીધું એ લોકો કરી દેશે એવું નથી, પણ સાથે સાથે અમારે કરવું પડે છે ક્લાસરૂમમાં. અમે એમને બોલાવીએ છીએ બેટાજી કરીને, ભાઈજી બહેનજી કરીને સંબોધન કહીએ છીએ. સ્ટાફમાં અમે ભાઈજી બહેનજી કરી વાત કરીએ છીએ, શિક્ષિકાજી શિક્ષિકાજી એવી રીતે. તો એ લોકો અમને જોઈને જ શીખે છે. પછી હું મારી ક્લાસની વાત કરું તો મતલબ એક ટેવ આપણી વણેલી હોય છે કે આપણાથી નાના તું કરીને વાત કરવી. તો પછી થોડા સમયમાં એ પણ ધ્યાન ગયું કે છોકરાઓ સેમ આપણે જે રીતે વર્તન કરે છે એવી રીતે જ વર્તન કરે છે. અને અમારે મતલબ હોમ વિઝિટ કરવા જઈએ છીએ છોકરાઓના ઘરે, તો એ પણ ત્યાંથી જાણવા મળ્યું કે છોકરાઓ મતલબ જેવું આચરણ અમે ક્લાસરૂમમાં કરીએ છીએ એવું સેમ ઘરે કરે છે છોકરાઓ. તો ક્યાંય ને ક્યાંય મતલબ આપણે ગુસ્સામાં આંખ બતાવીએ છીએ કાં તો કંઈ બોલીએ, છોકરાઓ સેમ એઝ ઇટ ઇઝ ઘરે કરે છે વસ્તુ. ત્યાંથી એ પણ મતલબ ધ્યાન ગયું કે ક્લાસરૂમમાં કેવી રીતે વર્તન કરવું પહેલાં તો એમાં સારા એવા એમને એમાં પણ રિઝલ્ટ મળ્યા. અને ઘણી વખત કેવું થાય કે છોકરાઓ ફરિયાદ લઈને આવતા હોય છે આપણા જોડે કે શિક્ષિકાજી આને આમ કર્યું, આને મારી આ વસ્તુ લઈ લીધી. તો એ વાત પર પણ અમે કર્યું કે જે ફરિયાદ લઈને અમારા સુધી આવે છે તો અમે સાંભળશું ખરા ફરિયાદ, પણ પહેલાં તમે બંને લોકો ચર્ચા કરો શું વાત હતી એના પર, અને ત્યાંથી પછી એમનું સમાધાનનું બેઝ આપણે જે કહીએ છીએ એ થઈ જાય છે. બીજી વાત એ હું કરીશ કે જ્યારે છોકરાઓ નાના છે તો ઓબ્ઝર્વેશન એ લોકોનું બહુ જબરજસ્ત હોય છે ઓબ્ઝર્વેશન. તો ક્લાસરૂમમાં 2 ટીચર છે, કાં તો ઘરે મમ્મી પપ્પા છે, કાં તો કંઈ પણ જે પણ એમના રિલેટિવ હોય, તો એ કેવી રીતે વર્તન કરે છે એનું ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય છે. અને સ્કૂલનું ઘરમાં જઈને કેવું, કાં તો ઘરમાં સ્કૂલમાં જેવું છોકરાઓ કહેતા જ હોય છે. રાઈટ, બરોબર, ખૂબ સરસ, રાઈટ, ગુડ. અને એક લાસ્ટ ઘટના શેર કરીશ કે આપણે કંઈ છોકરું મોટી કંઈ ઘટના બની ગઈ તો આપણે ધ્યાન એના પર વધારે આપીએ છીએ, પણ જે નાની નાની જે ઘટનાઓ ઘટતી હોય છે છોકરાઓ સાથે એના પર ધ્યાન આપતા નથી. એમાં એક હું શેર કરીશ કે સ્કૂલમાં અમે છોકરાઓ મતલબ જંક ફૂડ બહારનું ખાવાનું છે એના પર થોડી મનાઈ છે, તો છોકરાઓ જોડે એ વસ્તુ કેવી રીતે ડિલિવર કરવી, કેમ કે છોકરાઓ અમારા જે છોકરાઓ છે ગામડાના, એટલે બધા ખેતરમાં એમાં કામ કરતા હોય, તો કોઈ દિવસ પડીકું લાવી દીધું કાં તો બહારનું ખાવાનું લઈને આવે, તો એમાં છોકરો મારી સાથે એવું બોલ્યું કે નહીં કે બહારનું નથી મમ્મી ઘરે બનાવ્યું છે. હવે નોર્મલ આપણે જમવાનું જોઈએ તો આઈડિયા આવી જાય કે ઘરનું છે કે બહારનું છે જમવાનું. તો એના પછી એના વાલી સાથે વાત થઈ. હવે એમાં પણ એવું અમે એક્સેપ્ટ ના કરી શકીએ કે તમે ઘરેથી આવું મોકલ્યું એમ કરીને.
તો પહેલાં એ છોકરી જોડે વાત થઈ કે બેટા તમે કેમ બહારથી લઈને આવ્યા છો, કેમ જૂઠું બોલો છો એમ. અને અમારો એક પ્રયાસ એ રહે છે કે છોકરાઓ જેવા છે એવા વ્યક્ત થાય, સાચું બોલે. તો એમના ફેમિલી જોડે પણ વાત કરવામાં, પછી મતલબ અમે લોકો ચર્ચા કરી. વાત ભલે નાની છે, ઘરેથી મમ્મી કીધું, શિક્ષિકાજી પૂછે તો ના પાડજે, ઘરેથી બને છે એમ કીધું. પણ એ વાતને વાલી જોડે કેવી રીતે વાત કરવી સરખી રીતે કે એનું પણ અપમાન ફીલ ના થાય એનો. તો એવા નાની નાની ઘટનાઓ પણ અમે ખાસ કરીને ધ્યાનમાં રાખીએ છીએ. અને જે અમે હોમ વિઝિટ કરીએ છીએ એનો સારો એવો અભિપ્રાય અમને સારો ફીડબેક મળે છે, જેનાથી છોકરાઓ સાથે પણ કનેક્ટ સારી રીતે થઈ શકીએ છીએ અને વાલી જોડે પણ. રાઈટ. ટૂંકમાં કહેવાનો હેતુ એ છે કે પોસિબલ છે આ વસ્તુ. તો એમને એકતાબેનને છે આ વસ્તુ હમણાં જ જોઈ, તો એકવાર એમનો પરિચય થોડોક તમે બેન રાખજો, વિસ્તૃત, જે શરૂઆતમાં છે એનો. તો હા, નજીક રાખજો. નમસ્તે. મારું નામ એકતા છે, હું આણંદથી છું અને 12th સુધી ગુજરાતી મીડિયમમાં ભણી છું. એ પછી BSc ફિઝિક્સ MS યુનિવર્સિટી બરોડાથી, MSc ફિઝિક્સ IIT બોમ્બેથી અને PhD એસ્ટ્રોફિઝિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીમાં અમેરિકાથી કર્યું છે. અને એ પછી બીજા 3 વર્ષ રિસર્ચ એ બી અમેરિકાથી કર્યું છે, એટલે 9 વર્ષ નાસા ફંડેડ પ્રોજેક્ટ્સ કર્યા હતા. અને એ દરમિયાન વર્લ્ડના મોટા મોટા ટેલિસ્કોપ યુઝ કર્યા છે. અને સાથે સાથે જે મારું વર્ષની 40 લાખ ફી, એવા 6 વર્ષ. અને સાથે સાથે મહિનાનો રહેવા કરવાનો ખર્ચ બી 1-1.5 લાખ રૂપિયા. એટલે એ આખું બધું મને જે PhD વખતે જે બધો ખર્ચો હતો એ નાસા થ્રુ ફંડેડ હતો. અને આ દરમિયાન 9 વર્ષના રિસર્ચ દરમિયાન મેં વર્લ્ડના મોટા મોટા ટેલિસ્કોપ ઉપયોગ કરીને 6 નવા ગેલેક્સી ક્લસ્ટર્સ શોધ્યા છે. This is just to give you a brief context કે અને એ જે 6 નવા ગેલેક્સીના મેગા સિટીઝને શોધ્યા, એને આપણી 6 ઇન્દ્રિયોના નામ આપ્યા છે. હમણાં તો આપણે ઇન્દ્રિયોને એ રીતના જોયું. હા જી, એટલે દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને એ વખતે મને એવી રીતના જોતી હતી કે ભાઈ આપણે માણસ બી બ્રહ્માંડનો નાનો સો ભાગ છીએ, પણ પોતાના જ્ઞાનનો, પોતાના ઇન્દ્રિયોનો એ બધાનો ઉપયોગ કરીને આપણે ડીપલી બ્રહ્માંડને સમજી શકીએ છીએ અને એની સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. એટલે 9 વર્ષ હું ત્યાં હતી. અને then I decided to move back here. કે ભાઈ ભારતમાં ઇન્ક્રેડિબલ ટેલેન્ટ છે, તો એને આપણે કેવી રીતે વધારે ગ્રો કરીએ અને કેવી રીતનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ કે જેનાથી એ પોતાની લાઈફ બેટર બનાવી શકે અને સમાજની અને દેશની બી લાઈફ બેટર બનાવી શકે. તો અમુક આઈડિયાઝ છે આપણે ફરી ક્યારેક ડિસ્કસ કરીશું ને સાથે સાથે મારું એસ્ટ્રોનું બી ફરી રાખીશું. બટ સાયન્સ એજ્યુકેશનનું મેં ખાસું બધું વિચાર્યું નહીં હતું. બટ આઈ વોઝ ઇન ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ એન ઓવરઓલ એજ્યુકેશન મોડલ, કે જેનાથી આપણે જે સવારે જે ડિસ્કસ કર્યું ને કે કોઈ બી બાળક છે કેટલું ક્યુરિયસ હોય છે, કેટલું બધું એને જાણવું હોય છે, સમજવું હોય છે, બહુ બધા પ્રશ્નો પૂછતું હોય છે, બહુ બધું સેલ્ફ કોન્ફિડન્સ બી સંભાવ એ લોકોનામાં હોય છે. બટ બાય ધ ટાઈમ દે ગો થ્રુ ધ એજ્યુકેશન પ્રોસેસ દે લૂઝ સેલ્ફ કોન્ફિડન્સ. દે ડોન્ટ વોન્ટ ટુ નો એનીથિંગ. બરાબર, કશું જાણવું નથી, સ્કૂલથી ભાગી જવું છે, રાઈટ. અને પ્રશ્નો પૂછવાનું, એ બધું વસ્તુઓ આમ ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ. અને અત્યારે બી જે પીપલ આપણે જોઈ રહ્યા છીએ કે જે સાયન્ટિસ્ટ બની ગયા કે ઇનોવેટર્સ બની ગયા, દે આર સર્વાઈવર્સ ફ્રોમ ધ સિસ્ટમ. તમે કીધું હતું ને કે સમહાવ બચી ગયા છે સિસ્ટમ, દે આર નોટ પ્રોડક્ટ ઓફ ધ સિસ્ટમ, રાઈટ. સો ઇઝ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ કે ભાઈ નોટ ઓનલી જસ્ટ સાયન્સ એજ્યુકેશન, ઓવરઓલ આપણે શું મોડલ હોવું જોઈએ કે જે વ્યક્તિ આપણે બેટર બને અને સાથે સાથે બધા માટે બી બેટર કરી શકીએ એવું કહે. અને આ જર્નીમાં એટલે હું 9 વર્ષ ત્યાંથી હું પાછી આવી અને સમહાવ હું સુરત હતી ફોર સમ રીઝન. અને નર્મદા નદી, મેં સુરતથી આણંદ જતી હતી, નર્મદા નદી જોઈ. ધીસ ઇઝ લાઈક જસ્ટ 15 days બેક. મેં જીવન વિદ્યાનું આજે આખું જે મોડલ છે એની વિશે કશી જ નથી ખબર, મેં કોઈ દિવસ નામ બી નહોતું સાંભળ્યું. અને હું કોઈ એવી રીતે અલગ અલગ દર્શન વાંચું ને ઇન્ટરનલ જર્ની સ્પિરિચ્યુઅલ કે ચાલુ હતી, પણ કે ભાઈ એવી રીતે દર્શન વાંચીએ કે આ વાંચીએ એવી રીતનું નહોતું કે કોઈ શિબિરમાં જઈએ કે એવી રીતનું કંઈ નહોતું. તો ધ પ્રોસેસ વોઝ કે હું સુરતથી આણંદ જતી હતી અને રસ્તામાં, એને એ બી ઉપર ઊંઘી ગઈ હતી ટ્રેનમાં, અને રસ્તામાં નર્મદા નદી પરથી જતી હતી અને નર્મદા નદી
નો બ્રિજ પરથી ટ્રેન છે ને એટલે અવાજ આવે ને એટલે મેં નીચે નર્મદા નદી છે મેં કીધું નર્મદા નદીમાં જઈને મળીએ અને સમહાઉ આઈ એન્ડેડ અપ મેં 2 રેન્ડમ લોકોને પૂછ્યું કે ક્યાં જવું જોઈએ અને એમણે આ નિકોરા જે આ શિબિર થયું હતું 15 દિવસ પહેલાં ત્યાંનો ફોટો બતાવ્યો ત્યાં એન્ડ અપ થઈ ગઈ અને સમહાઉ ત્યાં વેરી ઇન્ક્રેડિબલ શિબિર હતું I was very amazed at so many things. I thought, it's very difficult to condense all that in this, but I saw something there. અને એમાં મને બહુ જ ઇન્ક્રેડિબલ પોટેન્શિયલ દેખાયું હ્યુમન્સનું અને એમાં એકચ્યુઅલી આ તો આપણે તમને ઓલરેડી એક્સપિરિયન્સ તો થઈ જ ગયો કે આટલી નાની વાતમાં બી આપણે કેવી રીતે સાંભળીને ધ્યાનથી સાંભળતા હતા રાઈટ આઈ સો દેટ સવારના 9થી લઈને રાતના 11 વાગ્યા સુધી લોકો આમ જ કરીને બેસી હતા મતલબ સાયન્સની કોન્ફરન્સમાં જેટલું અટેન્શન ના હોય જેટલું ડિસ્કશન ના થાય એટલું ઓપન ડિસ્કશન થતું હતું ઠીક છે આ તો અગેન આપણે થોડોક ટાઈમ કન્સ્ટન્ટ હતો એટલે બાકી તમે આ એમાં કોઈમાં બી જાઓ ને તો ઇટ્સ વેરી ડિસ્કશન ઓરિએન્ટેડ અને જનરલી આપણે આમ કોઈ ધર્મનું આપણે એ નહીં કરતા પણ જનરલી જે એન્વાયરમેન્ટ એમાં કેવું હોય કે ભાઈ આવું કહેવામાં આવ્યું છે એટલે તમે ભક્તિના ભાવથી એને માનો બરાબર પણ અહીંયા કેવું છે કે યુ થિંક અબાઉટ ઇટ નોટ ઓનલી તમારે તર્ક કરવાની છે પણ તર્ક કરવાની શક્તિ બી વધારવાની છે ઠીક છે તો આઈ સો સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ દેર કે આમ બહુ એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ પર વાત થતી હતી પણ આમ પીપલ વર રિયલાઇઝિંગ થિંગ્સ ઇન ધેમસેલ્વ્સ અને અત્યારે બી જો આપણે ક્યાંય બી એવું નહીં કીધું કે આપણે રૂપને મહત્વ ના આપવું જોઈએ ધનને મહત્વ ના આપવું જોઈએ ઇટ જસ્ટ મેડ અસ રિયલાઇઝ સમથિંગ રાઈટ એ રીતે લોકોને પોતામાં ઓલમોસ્ટ આપણને ઓલરેડી આ ક્યાંક ને ક્યાંક નોલેજ હોય પણ એ ડોટ્સ એવી રીતના કનેક્ટ કરવામાં આવે કે આપણને રિયલાઇઝ થાય ઠીક છે સો એ ત્યારે મને ઓલરેડી બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું 3 દિવસ હું ત્યાં હતી અને પછી આઈ સો સો મચ પોટેન્શિયલ ઇન દેટ કે મારો બધો પ્રોગ્રામ્સ બધું સાઈડમાં મૂક્યું મેં કીધું મારે આની વિશે ભાઈ 3 દિવસ અમુક વસ્તુઓ મને જાણવા મળી હતી પણ મેં કીધું આની વિશે હજી વધારે જાણવું છે અને એમાં બી એજ્યુકેશનમાં કેવી રીતે આવી રહ્યું છે એ આપણે જાણીએ તો એના 2-3 દિવસમાં જ હું ગઈ અહીંયા વિસનગર ઠીક છે અને આઈ વોઝ અમેઝડ મને એ પહેલાં એવું હતું મને પોટેન્શિયલ અમુક દેખાઈ ગયું હતું કે આવી રીતનું આપણે જેવી રીતે કદાચ તમને લોકોને બી આવતું લાગે કે આપણે આવી રીતનું એજ્યુકેશનમાં અમુક વસ્તુ લાવવી જોઈએ આવી રીતનું કે ઇન જનરલ બરાબર માનવ મૂલ્ય માટે તો આઈ થોટ કે આવી રીતનું કશું સોરી જસ્ટ 5 મિનિટ નહીં કન્ટિન્યુ આરામ આઈ થોટ કે આવી રીતનું કશું એજ્યુકેશનમાં ભાઈ લાવવામાં આવે તો કદાચ 2-3 વર્ષમાં કેમ કે આપણને કે બાળકને નાનપણથી તો આપણે કરતા નથી તો મેં કીધું ઓલરેડી કોઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં એક બાળક છે એનાથી પછી આવું કશું નવું ઇન્ટ્રોડ્યુસ કરવામાં તો કદાચ 2-3 વર્ષમાં એમાં ભાઈ થોડુંક ચેન્જીસ આવે રાઈટ હું ત્યાં ગઈ અને જે આ વયાની સ્કૂલ એ થોડુંક વિસનગરથી થોડુંક ડિસ્ટન્ટ પડશે અને આ જે છે સમર્થ ડાયમંડમાં ઓલરેડી 1 વર્ષથી એ બાળકો એ ફ્રેમવર્કમાં હતા એ સ્કૂલમાં હતા બિલ્ડિંગ હવે બની રહ્યું છે પણ દે હેડ સ્ટાર્ટેડ ઓલરેડી ટીચિંગ ધીસ કિડ્સ એ જે મેં ટ્રાન્સફોર્મેશન જોયું અનબિલીવેબલ એક સિરિયસલી અને એ બી નાના કિડ્સમાં બી ઠીક છે તો એના જ હું અમુક એક્ઝામ્પલ્સ શેર કરીશ વિધાઉટ એની ઇન્ટરપ્રિટેશન એન્ડ યુ ટેલ મી વોટ યુ થિંક ઓકે એક નાની બાળકી અગેન 3-4 ધોરણની હશે ઠીક છે પહેલું તો આજે સંબોધનની વાત કરી ને મેડમે બી વાત કરી રાઈટ કે ભાઈ ભૈયાજી બહેનજી એવી રીતનું કંઈ બોલાવે છે તો એ એટલી હદ લગીને ત્યાં છે કે હવે તો ટીચર્સ બી અંદર બી વાત કરતા ને કોઈ નથી બીજું એમને સાંભળતું કોઈ નથી તો એ બી આ બેટાજી આવું કર્યું છે આ ભૈયાજી આવું કર્યું છે એવી રીતની વાત કરે એટલા હદ લગીને ટીચરમાં છે અને એનો રિઝલ્ટ એ આવ્યું કે નાનું શું બાળક જે 3જા ધોરણમાં છે એના નાના ભાઈ વિશે વાત કરતું હતું ને તો કે એ ભૈયાજીને એસી સમજો છો તો એટલી હદ લગીને એ ભાઈ બાળક એ તમને જોવે છે ને એ કરે છે કે જો તમારામાં હશે તો એ લોકોમાં આવશે ઠીક છે અને એનો ઓરિજિન બી એ છે કે દેશે કે એ બાળકને તમે ભાઈ નાનું છે શરીર નાનું છે એ ના જુઓ એક જીવનનું ફોર્મ છે એક લાઈફ ફોર્મ છે તો એને આપણે બેઝિક રિસ્પેક્ટ આપીએ અને બીજો એક કોન્સેપ્ટ મનામાં એ બહુ ગમ્યો કે ધારક જ વાહક બની શકે તમે આપણે કહીએ કે બાળકમાં આ વસ્તુ હોય છે આ વસ્તુ હોય છે એ તમે ક્યારે આપી શકો જ્યારે તમે પોતે ધારણ કરેલી હોય એ તમે આપણે બધાને ખબર જ છે કે બાળકે આપણે જે કહીએ એ નહીં કરે એ તમને જોશે એ તમને બહુ જ ડીપલી ઓબ્ઝર્વ કરશે નાની વસ્તુમાં તમે શું કરો છો તો જે બી ક્વોલિટીઝ તમે એમનામાં ઈચ્છો છો એ તમે ક્યારે આપી શકો તમે કહો તો નહીં આપો કહો તો એ બી કહેતો થશે પણ એ ધારણ નહીં કરી શકે ધારક જ વાહક બની શકે છે એટલે જે બી ક્વોલિટીઝ આપણે એજ્યુકેશનમાં લાવી છે એના પહેલાં તમારે ધારક બનવું પડે આ શબ્દ મારી પાસે નહોતો મીડિયાથી આવે છે જસ્ટ ટુ લેટ યુ નો ઇન્ટ્યુટિવલી આઈ ન્યૂ બટ દેટ ઇઝ ઓલ્સો અનધર થિંગ That is also another thing. એવી રીતના સ્ટેપ્સ ને એવી રીતની વોકેબ્યુલરી આપે છે કે યુ કેન કોન્સેપ્ચ્યુઅલાઇઝ ધીસ થિંગ્સ લેંગ્વેજ એક સ્ટેપ્સ આપણને મળે ને અલગ વસ્તુ વિશે વાત કરવા તો અનધર થિંગ અને બીજી અગેન થોડુંક રેન્ડમ લાગશે બટ આઈ જસ્ટ વોન્ટ ક્વિકલી ગિવ યુ એક્ઝામ્પલ્સ કે કેવી રીતનું એ થાય છે ઠીક છે આ સ્ટूडेंट्स એવી રીતનું કહેતા હતા કે ભાઈ હमें यहाँ पे गलती करने का अधिकार
और गलती सुधारने का अवसर है. ठीक है કે તમે મિસ્ટેક્સ ઇવન તમે કોઈ બી મિસ્ટેક કરી હોય ને, કોઈ બી એટલે કોઈ બી, તમે ચલો કોઈને ગુસ્સામાં મારી દીધું, આ કરી દીધું, તે કરી દીધું, અહીંયા ક્યાંય બી તમને એવું નહીં કહેવામાં આવે કે ભાઈ તમે આમ ના કરો. તમને ખાલી એવું રિમાઇન્ડ કરવામાં આવશે કે ભાઈ યુ નો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ, અને એ તમને ઓલરેડી ખબર જ છે. એટલે તમને થોડુંક પ્રેમ ને થોડુંક સન્માન મળે તો યુ વિલ ઓલરેડી રિમેમ્બર કે મારી માટે સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બાળકોના જ શબ્દો કે હું પહેલાંની સ્કૂલમાં હતો, મેં ત્યાં જે મહેન્દ્ર ભૈયા છે જેમણે આખું ઓર્ગેનાઇઝ કર્યું છે, એમની જોડે ઇન્ટરેક્શન થયું હતું અને મેં કીધું ઇન્ટરેસ્ટિંગ, બહુ સ્ટ્રોંગ પોટેન્શિયલ છે. અને જે બાળકો જોડે જે વાત થઈ ને, દેટ વોઝ મોસ્ટ સેલિંગ ટુ મી. તો બાળકો જે એક્ઝામ્પલ આપ્યા કે યાર હું પહેલાંની સ્કૂલમાં, એમને પૂછ્યું કે ભાઈ પહેલાંની સ્કૂલમાં ને અત્યારે ભાઈ શું ડિફરન્સ છે, અને પહેલાં તમારામાં અને અત્યારે તમારામાં કે તમારા ફેમિલીમાં શું ડિફરન્સ છે. ઠીક છે, બાળકોએ એક્ઝામ્પલ આપ્યા. ઠીક છે, કેમ કે આપણે તો એબ્સ્ટ્રેક્ટ વાતો કરીએ પણ એકચ્યુઅલી તો બધું વર્તનમાં આવતું હોય ને. અગેન વી આર થોડી ફ્યુ મિનિટ પ્લીઝ, બટ આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. તો બાળકો એક્ઝામ્પલ આપ્યા કે પહેલાં મારી પેન્સિલ ભાઈ તમે કન્ટિન્યુ રાખો. યસ યસ. સો એમણે એક્ઝામ્પલ આપ્યા કે હું પહેલાંની સ્કૂલમાં હતો ને તો ભાઈ અમે રમતા હોઈએ અને કોઈથી મારી રમકડું કે કશું તૂટી ગયું, કોઈનાથી મારી પેન્સિલ તૂટી ગઈ, તો ભાઈ હું ગુસ્સો કરું કે એમની જોડે ઝઘડો કરું કે કેમ તે મારું તોડ્યું, રાઈટ. આમ મને ખબર છે કે ભૂલથી જ તૂટી છે. અને મેં કીધું હવે તો મને આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ, કેમ કે મારી માટે એ ભાઈજીની જોડેનો સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ નથિંગ ટુ મી. આ બાળકોના શબ્દો છે. અને સિરિયસલી આમ લાઈક આટલું તો મોટાઓ બી આમ ભાઈ સમજીને એટલું વર્તનમાં નથી લાવતા. એક બાળકી અગેન ત્રીજા ચોથા ધોરણની એ કે પહેલાં ભાઈ મારી દીદીને જે વસ્તુ આપવામાં આવે મારે બી જોઈએ જ. ઓફકોર્સ એ તો આપણે અત્યારે બી અમુક મોટા રહે છે. અને મેં કીધું હવે ભાઈ મને જેટલી જરૂર હોય એ છે, જો મને જરૂર હશે તો લે, બાકી આઈ ડોન્ટ કેર. ધીસ ઇઝ ધ થિંગ. પહેલાં હું મારી વસ્તુઓ બિલકુલ નથી શેર કરતી, હવે હું બધાને મારી વસ્તુઓ આપું છું. ઇટ્સ અમેઝિંગ. તો આ વસ્તુ તમે 1000 વખત કહો ને તો બી કોઈનામાં એટલે એનાથી ના આવે. ઇટ ડઝન્ટ કમ બાય ટેલિંગ. તો સમહાઉ આઈ ડોન્ટ નો કેવી રીતનું આવતું વાતાવરણ ઊભું થયું હતું, પણ બાળકોમાં એવી આમ વસ્તુઓ બાળકોથી મને આમ જાણવા મળતી હતી કે ઇવન કોઈએ એક્ઝામ્પલ આપ્યું કે એ એના મમ્મી શેર કરતા હતા. એટ સમ પોઈન્ટ પેરેન્ટ્સવાળું બી હતું, અને પેરેન્ટ્સ તો એકચ્યુઅલી જીવન વિદ્યાના હતા, પણ મેં પેરેન્ટ્સને પૂછ્યું કે તમને કેવી રીતનો ડિફરન્સીસ લાગ્યો. તો એક મમ્મીએ શેર કર્યું કે એ મમ્મીના બી પપ્પા હતા, એટલે પેલાના નાના. તો એ નાના કંઈક કહેતા હશે તો પેલું ટેણ્યું કહે છે કે નાના ભાઈ પૈસા છોડો કે સંબંધ મહત્વનો છે. આ સિનિયર કેજીનો સ્ટુડન્ટ તમે શું પૈસા કરો છો, કે તો આવશે ને જશે. ભાઈ તમે સંબંધને બેઝિક રિસ્પેક્ટ કરો ને, એટલે આમ ઓલમોસ્ટ એવું લાગે કે વોટ ઇઝ હેપનિંગ. અને બીજી એક વસ્તુ બી હું તમને અગેન એટલા બધા એક્ઝામ્પલ્સ છે. એક બાળકને મેં પૂછ્યું, મેં કીધું તું ધારો કે આ સ્કૂલમાં ના આવ્યો હોત ને ભાઈ તારું જે પહેલાંની સ્કૂલવાળું જ હતું એ કન્ટિન્યુ તો કર્યું હોત, બરાબર, તો હાઉ ડુ યુ સી ધ ડિફરન્સ ઇન યોર લાઈફ. એન્ડ શી વોઝ ટેલિંગ મી, અગેન ત્રીજા ચોથાની છોકરી છે કે શી વોઝ ટેલિંગ મી કે પહેલાંનું જે હોત, બરાબર, તો ધારો કે મારા પેરેન્ટ્સે મને અમુક વસ્તુઓ શીખવાડી, એમને બી એમના સ્કૂલમાંથી કે સમાજથી બી શીખવામાં આવ્યું છે. અમુક વસ્તુઓ સાચી, અમુક વસ્તુ એવી હોય કે ભાઈ કોઈ બી આપણને કહીશું જ એમને જવાબ આપી દેવાનો, આપણે કોઈનું શા માટે કોઈનું સાંભળ્યું એવી રીતનું. અને કે ભાઈ તો કે હું બી ભાઈ એ જ વસ્તુ ઘણી બધી શીખી હોત કે આમ કેવી રીતના રિએક્ટ કરવું ને, અને હું એ કન્ટિન્યુ કરતી. અને હવે જે મને અમુક વસ્તુઓ શીખવાડવામાં આવે છે, ભાઈ અમુક વસ્તુઓ જે મને રિયલાઇઝ થાય છે, શી યુઝ ધ વર્ડ પરંપરા. ઠીક છે, કે હવે જે મને શીખવામાં આવ્યું એ હું મારા બાળકોને શીખવાડ. મને એવું થયું કે પોતાની લાઈફનું એ કરશે. મેં કીધું તારી લાઈફમાં શું ડિફરન્સ છે, એ પોતે એના બાળકોના એના જનરેશનથી શીખવાડી દીધી કે ભાઈ સિરિયસલી ત્રીજા ચોથાની છોકરી કે મને જે શીખવાડવામાં આવ્યું છે એ હું મારા બાળકોને શીખવાડ. તો આ એક પરંપરા, સરસ પરંપરા બની જશે. તમે વિચાર કરો, લિટરલી પેરેન્ટ્સ એવું કહેતા હતા કે બાળકો ભાઈ આમ ધરતીના સ્કેલ્સ હોય નીચે તો વાત જ નહીં કરતા, મતલબ આમ અલગ સિરિયસલી ઇટ્સ અનબિલીવેબલ. એટલે અને બીજી એક વસ્તુ બી આપણે જે કીધું ને કે અભયનું વાતાવરણ, ત્યાં એગેન એક નાનો એક્ઝામ્પલ આપીશ, બસ 2-3 મિનિટમાં પૂરું કરીએ છીએ કે ભાઈ. તો બીકોઝ આઈ થિંક ધીસ સેઝ હાઉ બિલકુલ ઇટ ઇઝ. ઇટ્સ નોટ જસ્ટ એકચ્યુઅલી અમુક સમય પહેલા અમારી પાસે એવી વસ્તુ નહોતી. અમે વાત તો કરતા હતા, લોકો પૂછે મોડેલ ક્યાં છે, તો હવે અમારી પાસે મોડેલ છે તો અમે કહીએ છીએ, બરોબર. અને અમે એનાથી આગળ વધીને એમાંય કહીએ છીએ કે આવો જોવા, તમે રૂબરૂ જોવો. અને એવું નથી કે 1 કલાકમાં જોઈને વયા જાઓ, તમે અહીંયા રહ્યો. અમે અમારા શિક્ષકો સાથે અમે તમને છૂટા મૂકીએ છીએ, બાળકો સાથે છૂટા મૂકીએ છીએ. તમે ગમે એટલા ક્રિટિકલ ક્વેશ્ચન પૂછીને એને ડગમગાવી શકતા હોય તો જોઈ લ્યો. અને જો 1 વર્ષમાં 2 વર્ષમાં એક સ્કૂલમાં થઈ શકે છે તો શું કામ બધે ન થઈ શકે, રાઈટ? બિલકુલ. તો તમે શેર કરો, આરામથી શેર કરો.
બીજી એક વસ્તુ એવી થઈ એક એણે કીધું કે મારી ભાઈ પહેલાંની સ્કૂલમાં હતું ને તો કે પ્રિન્સિપલ આવીને આમ પૂછે ટીચરને બહાર મોકલે અને પૂછે કે ભાઈ ટીચર અહીંયા ભાઈ સ્કૂલમાં ફોન તો નહીં વાપરતા નહીં તો આ એણે કહે છે ઓફકોર્સ વાપરતા હોય છે એમને બી ખબર છે બધાને ખબર જ છે પણ કે અમે કહીએ તો અમારી આઈ બને અમારે ભાઈ ટીચરથી સાંભળવું તો અમે શા માટે કહીએ એટલે અમે કે આમ બધાને ખબર જ છે પણ અમે ના પાડી દઈએ અને મેં કીધું અહીંયા તો બાળક કહે છે અમને અહીંયા તો અમને કોઈનો ભય જ નહીં આવી રહ્યો અહીંયા તો અમને કોઈનો ભય જ નથી અમને જે લાગે એ અમે કહી શકીએ છીએ ઠીક છે અને એનો બી શું ઇમ્પેક્ટ પડ્યો કે બાળકો અને એમના પેરેન્ટ્સ કહેતા હતા કે ભાઈ પહેલાં ભાઈ છે ને મને કંઈ બી હોમવર્ક આપે કે કંઈ બી આપે ને કંઈ બી કોઈ ટીચર કે આઈ ડોન્ટ બિલીવ ધેમ એ તો ગમે તે બોલે રાખે આઈ ડોન્ટ ડુ ઇટ આમ ઓલમોસ્ટ રિબેલિયન ફેસમાં આવી જાય કે ભાઈ ખબર નહીં જે બી રીતના આઈ ડોન્ટ નો એ બિહેવિયરને લીધે કે શું કે ટીચરનું બિહેવિયર એવું હોય દેટ દે ડોન્ટ ટ્રસ્ટ ધેમ ઓર વોટ બટ ફોર સમ રીઝન ઇટ્સ લાઈક તમે કહો તો મારે નહીં જ કરવું જાઓ ભાઈ આઈ ડોન્ટ કેર અને મેં કીધું અહીંયા તો કે અહીંયા અમને ટીચર્સ પર વિશ્વાસ છે હી યુઝ ધીસ વર્ડ કે અમને વિશ્વાસ છે ટુ દેટ પોઈન્ટ કે આ બાળકોના પેરેન્ટ્સનું કે ભાઈ એ લોકો હવે જાતે પોતાનું કામ કરે છે બાળકોએ બી કીધું અને બાળકોના પેરેન્ટ્સે બી કીધું કે એ લોકો જાતે હોમવર્ક કરે છે અને અમુક વસ્તુ એમને ના બી લાગે ને કે ભાઈ આઈ એમ નોટ ક્વાઇટ શ્યોર તો બી અમને ટીચર પર એટલો વિશ્વાસ છે કે ભાઈ એમણે બી હશે તો કંઈક કીધું હશે તો અમારા સારા માટે હશે તો અમે જાતે કરીએ આઈ મીન ત્રીજા ચોથાના બાળકોની આપણે વાત કરીએ છીએ ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ એટલે એટલું આમ અનબિલીવેબલ ટ્રાન્સફોર્મેશન લાગે કે મને ખરેખર આઈ વોઝ ટીયરી આઈડ કે આવું ટ્રાન્સફોર્મેશન જો એક પર્સનના બી લાઈફમાં આવી જાય તો બી આપણને એવું લાગે કે યાર કશુંક તો આપણે સક્સેસફુલ કર્યું છે અને આવું અને મેં ત્યાં જઈને પૂછ્યું તો બધા બાળકોના હાથ ઉપર હોય શેર કરવા માટે અત્યારે હું સાચું કહું છું હું કોલેજના સ્ટુડન્ટ્સ એટલે ગુજરાતના બેસ્ટ લેવલના કોલેજના સ્ટુડન્ટ્સનો આટલાક જ સ્ટુડન્ટ્સ હતા અને એ લોકોને ખાલી કંઈક ઇવેન્ટ હતી કે જેમાં આખો દિવસે સાથે હતા ને એમને એવું કે તમે તમારો એક્સપિરિયન્સ શેર કરો કોલેજના સ્ટુડન્ટ્સમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલો બી નહીં હતો કે એ પોતાની વસ્તુ બેઝિક વસ્તુઓ શેર કરે અને આ બે નાના બાળકો ગયું ને આવું શેર એટલે એટલું ઇન્ક્રેડિબલ હતું કે આઈ ફેલ્ટ કે કશુંક તો અહીંયા મેજિકલ હેપન થઈ રહ્યું છે અને આઈ સેડ કે આઈ રિયલી વોના બી પાર્ટ ઓફ ઇટ કે આઈ વોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ મારું જે સાયન્સ છે એ શેર કરું અને સાથે સાથે સમજ્યું કે આવું કેવી રીતનું પોસિબલ થઈ રહ્યું છે અને એટલે જ મેં પછી જે વિસનગર સ્કૂલ છે એની જોડે ભાઈ કોલાબરેશન કરવાનું એવી રીતે ડિસાઇડ કર્યું અને કાલે સવારે જ આમ તો અઠવાડિયું પહેલાંથી હું સ્કૂલમાં બી નથી આવી અને કાલે સવારે જ મેં વિસનગરમાં ઘર ફાઇનલ કરી દીધું કે આઈ એમ મૂવિંગ ધેર કે જ્યારે આવા લોકો છે એજ્યુકેશનમાં આવશે ને ત્યારે એજ્યુકેશનમાં થિંકર્સ બનશે એવું છે એટલે આઈ ઓલ્સો રિક્વેસ્ટ યુ ઓલ કે કંઈક ડેફિનેટલી છે અને આઈ હોપ વી કેન ઓલ અન્ડરસ્ટેન્ડ આમાં કોઈ ધર્મનું અને એઝ આઈ સેડ કે ઇટ ડઝન્ટ સી આમાં આપણે ક્યાંય ભગવાનની વાત નહીં કરી એવું નથી કે ભાઈ કોઈ આમાં તમે માનો તો તમારા ભગવાન મનાવવામાં જ એવું નથી અને બીજી એક વસ્તુ અગેન હું હાઇલાઇટ કરીશ આ બાળકોને ક્યારેય એવું કહેવામાં નહીં આવતું કે તમે આમ કરો કે તેમ કરો ઠીક છે વિચ ઇઝ અગેન પાવરફુલ કે આમ તો જનરલી આપણે ભાઈ અમ્યું કહેવું પડે પણ એ લોકોને એવી દ્રષ્ટિ એ લોકોમાં કેળવવામાં આવે છે કે એ જે આવી રીતે સાચા ખોટાની એવી રીતે પરખ કરી શકે શું ઇમ્પોર્ટન્ટ છે શું નથી એ પરખ કરી શકે તો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ મોડલ અને રિક્વેસ્ટ યુ ટુ હેવ ઓપન આઈઝ એન્ડ હાર્ટ કે જોઈએ ને સમજીએ કંઈક આપણે મને ખરેખર એકચ્યુઅલી નિકોર હતી તો મેં એવું કીધું મેં કીધું આ એક રીતના આમ ખજાનો મળ્યો ને એવી રીતનું ફીલ થાય છે સો આઈ હોપ વી યુટિલાઇઝ ઇટ હે ને ભલે ચાલો અને બીજી એક વસ્તુ એ કે મારી સાયન્સની જર્ની ચાલુ જ છે ત્યાંના પ્રોજેક્ટ્સ હું અહીંયાથી બી કરી શકું છું અને સાથે સાથે વર્લ્ડની જે બિગેસ્ટ ઓબ્ઝર્વેટરીઝ છે એની જોડે બી કોલાબરેટિવલી જે એકચ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ હતા સોરી અનરિલેટેડ છે બટ આઈ થોટ રિલેટેડ એટલે મોટી મોટી ઓબ્ઝર્વેટરી લઈને એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન્સ થતા હોય ત્યારે આપણે કનેક્ટ કરીએ છીએ અને ગુજરાતીમાં બાળકોને સમજાય છે કે કેવી રીતે થઈ રહ્યું છે